આપણે શેર બજારમાં સાંભળતા હોઈએ છીએ નિફ્ટી ઉપર ગઈ નિફ્ટી નીચે ગઈ, પણ આ નિફ્ટી નામ ક્યાંથી આવ્યું એ તમને ખબર છે? નિફ્ટી નામ ક્યાંથી આવ્યું એ આજે તમને કહું. સૌથી પહેલા છે ને આપણું સૌથી જૂનું એક્સચેન્જ છે બીએસસી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ની એક ઇન્ડેક્સ હતી જેને આપણે કહીએ છીએ સેન્સેક્સ. બરાબર? સેન્સેક્સ સૌથી પહેલા ખાલી એક જ ઇન્ડેક્સ હતી. પછી 1995 માં આવ્યું એનએસસી, નેશનલ સ્ટોક એક્સચેન્જ. અને નેશનલ સ્ટોક એક્સચેન્જ જ્યારે સ્થાપિત થયું પછી એ લોકોને પોતાની એક ઇન્ડેક્સ લોન્ચ કરવી હતી. તો એનએસસી એ શું નક્કી કર્યું? બીએસસી માં છે ને સેન્સેક્સ માં ઇન્ડિયાની ટોપ 30 કંપની હતી, પણ એનએસસી એ એવું નક્કી કર્યું કે આપણે ઇન્ડિયાની ટોપ 30 કંપની નહીં, આપણે ઇન્ડિયાની ટોપ 50 કંપની રાખવી છે. બરાબર? સો આ લોકોએ ઇન્ડેક્સ નું નામ આપ્યું એનએસસી 50, FIFTY, એનએસસી 50. હવે આ નામ જ્યારે લખવા માટે ગયું ને તો જે લખવા વાળો હતો ને એને શું કર્યું? આ એનએસસી 50 નું શોર્ટ ફોર્મ કરી નાખ્યું. એનએસસી માંથી ખાલી N લીધો અને 50 માંથી IFTY લીધું, તો આ થઈ ગયું નિફ્ટી. હવે આ નામ એટલું ફેમસ થઈ ગયું ને કે આના પછી જેટલી ઇન્ડેક્સ લોન્ચ કરી બધાનું નામ નિફ્ટી રાખી દીધું. નિફ્ટી બેંક, નિફ્ટી આઈટી, નિફ્ટી FMCG. પણ નિફ્ટી નો મતલબ છે એનએસસી 50, એનએસસી ના ટોપ 50 સ્ટોક, એનું શોર્ટ ફોર્મ છે નિફ્ટી. હવે નિફ્ટી બેંકમાં 50 સ્ટોક નથી, પણ નામ એટલું ફેમસ થઈ ગયું હતું એમને બધાયમાં પાછળ આગળ નિફ્ટી લગાડી દીધું. નિફ્ટી બેંક, નિફ્ટી આઈટી, નિફ્ટી FMCG. તો નિફ્ટી નામ આ રીતે આવ્યું હતું. હવે તમને જો કોઈ એમ કે નિફ્ટી શું છે તો કે એનએસસી 50 છે, એનું શોર્ટ ફોર્મ છે. અને તમારા જે ભાઈબંધને ન ખબર હોય એને વિડીયો શેર કરી દેજો.